ખાંડ કે સાકર વગર એટલી સરસ મજાની હેલ્ધી અને ટેસ્ટી રેસીપી ફ્રેન્ડ્સ મેં આજે બનાવી છે કે જેના વિશે તમે ક્યારેક ખરેખર વિચાર્યું પણ નહીં હોય. જેનો ટેસ્ટ છે એ ટોપરા પાકને પણ ટક્કર મારે એટલું ટેસ્ટી લાગે છે. ચાલો તોડીને હું તમને બતાવું કે ખરેખર જે આ રેસીપી છે કેવી બની છે, કેટલી સુપર સોફ્ટ બની છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર એકદમ સુપર સોફ્ટ છે. મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય તેટલી સરસ મજાની આ સુપર સોફ્ટ બની છે. ચાલો હું તમને આનો ટેસ્ટ કરી સાચી માહિતી આપું કે મને જે આ રેસીપી છે, આ મીઠાઈ છે, એ કેવી લાગી. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 લાગે છે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. ઘરમાં રહેલી સામગ્રીથી ફટાફટ તૈયાર થઈ જાય તેવી આ મીઠાઈ છે અને ક્યારે વિચાર્યું પણ નહીં હોય એટલું સરસ મજાનું ખૂબ જ લાજવાબ આનો ટેસ્ટ હશે. તો આ માટે સૌથી પહેલાં 2 વાટકી જેટલો મેં ઝીણો સમારેલો ગોળ લીધો છે. આ દેશી ગોળ છે જે ખરેખર આપણી હેલ્થ માટે બહુ જ સારું કહેવાય. હવે આની અંદર 1 વાટકી ભરીને ગરમ પાણી એડ કરીશું. જે વાટકીની મદદથી તમે ઝીણો સમારેલો ગોળ લીધો હોય, બસ એ જ વાટકીની મદદથી 1 વાટકી ભરીને તમારે પાણી એડ કરવાનું. હવે બસ સારી રીતે આને મિક્સ કરી લઈશું. જે ગોળ છે ત્યારે બધું જ ઓગળે નહીં, તમારે આ રીતે થોડુંક મિક્સ કરી અડધો ઓગળી જાય ત્યારબાદ તમારે સાઈડમાં મૂકી દેવાનો. જો લાસ્ટમાં એવું લાગે કે નથી ઓગળ્યું તો તમે આ પાણી ગરમ પણ કરી શકો છો ફરીથી. હવે લઈશું એક ચારણી અને ચારણીની અંદર મેં લીધા છે થોડા પૌવા. જે આ પૌવા છે એનું માપ કેટલું છે એ પણ હું તમને લાસ્ટમાં કહીશ. આ રીતે થોડુંક આને ચાળી લઈશું કે જેથી આની અંદર જે કચરા જેવું હોય, થોડીક ડસ્ટ હોય એ નીકળી જાય અને ત્યારબાદ કપડાની મદદથી સારી રીતે તમારે સાફ કરી લેવાનું, મતલબ કે લૂછી લેવાનું. આમ કરવાથી જે ડસ્ટ હશે થોડી ઘણી પણ એ ઝડપથી દૂર થઈ જશે. મેં સારી રીતે ચાળી લીધા અને કપડાની મદદથી સારી રીતે સાફ પણ કરી લીધા. હવે જે ગોળવાળી વાટકી હતી, મતલબ કે જે વાટકીની મદદથી તમે ગોળ લીધો હોય, બસ એ જ વાટકીની મદદથી તમારે પૌવા લેવાના. તો 2 વાટકી ભરીને મેં પૌવા લીધા. જે કઢાઈ છે એ મેં સારી રીતે ગરમ કરી લીધી. હવે આની અંદર આપણે 2 વાટકી ભરીને પૌવા એડ કરીશું. જો કઢાઈ ગરમ ન થયેલી હોય તો પણ ચાલશે, તમે ડાયરેક્ટ પણ પૌવા એડ કરીને ત્યારબાદ ગેસ ચાલુ કરી શકો છો. જે ગેસની ફ્લેમ છે એ તમારે ફાસ્ટ રાખવાની. ફાસ્ટ ફ્લેમ ઉપર 1 મિનિટ માટે તમારે આને કૂક કરવાનું, મતલબ કે શેકી લેવાનું, જેથી આનો જે કલર છે એકદમ સામાન્ય ચેન્જ થશે અને જે પૌવા છે એ પણ થોડાક ફૂલી જશે અને બહુ જ સરસ રીતે શેકાઈ જશે. આ રીતે શેકવાથી બહુ જ સરસ આનો ટેસ્ટ લાગતો હોય છે, એટલા માટે શેકવા ખૂબ જ જરૂરી છે. 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. જે પૌવા છે મેં તમને કહ્યું એ પ્રમાણે બહુ જ સરસ રીતે શેકાઈ ગયા છે. જે ગેસની ફ્લેમ છે મેં શરૂઆતથી લઈ અંત સુધી, મતલબ કે 1 મિનિટ માટે ફાસ્ટ જ રાખી હતી. હવે ગેસ બંધ કરી 5-1 સેકન્ડ માટે તમારે આ રીતે મિક્સ કરવાનું, જેથી આ વધારે પડતા કાળા ન થઈ જાય. હવે બસ ફટાફટ આપણે કોઈ પણ એક પ્લેટની અંદર નીકાળી લઈશું. તો તમને હું નજીકથી બતાવું કે જે આ પૌવા છે મેં કઈ રીતે શેક્યા છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જે આ પૌવા છે થોડાક ફૂલી ગયા છે, બહુ વધારે નહીં ફૂલે, એકદમ સામાન્ય, અને થોડોક હલકો કલર આનો ચેન્જ થયો છે. જો કદાચ થોડુંક વધારે થઈ જાય કે થોડોક ઓછો રહે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. જ્યારે આ ઠંડા થાય ત્યારે તમે અડશો, આ રીતે થોડુંક તમે ક્રશ કરશો હાથની મદદથી તો એકદમ આસાનીથી આ ક્રશ થઈ જશે. પૌવા બહુ જ સરસ રીતે ઠંડા થઈ ગયા છે અને બહુ જ સરસ રીતે આ ક્રશ પણ થઈ રહ્યા છે. હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારની અંદર બધા જ શેકેલા પૌવા ઉમેરી દઈશું. સારી એવી સ્ટ્રોંગ ફ્લેવર આવે એ માટે 6 થી 7 જેટલી ઇલાયચી મેં આ રીતે દાણા એના નીકાળી લીધા. તો એ બધા જ દાણા આપણે આની અંદર ઉમેરી દઈશું. હવે બસ સારી રીતે આને ક્રશ કરી લઈશું. બહુ જ સરસ રીતે મેં આને ક્રશ કરી લીધું છે. બને ત્યાં સુધી તમારે એકદમ ફાઇન આને ક્રશ કરવાનું. તો બહુ જ સરસ રીતે મેં આને ક્રશ કર્યું. જો એકદમ સામાન્ય કકરું રહે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, બટ હા, સોજી જેવું બહુ કકરું ન રહેવું જોઈએ. હવે આની અંદર આપણે 1 વાટકી ભરીને ટોપરાનું છીણ એડ કરીશું. જે વાટકીની મદદથી ગોળ અને પૌવા લીધા, બસ એ જ વાટકીની મદદથી મેં ટોપરાનું છીણ ઉમેર્યું. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આની અંદર 4 વાટકી ભરીને આપણે દૂધ એડ કરીશું. ફ્રેન્ડ્સ, ખરેખર એક વિડીયો બનાવવામાં બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. મેં આને સારી રીતે એકવાર મિક્સ કરી લીધું. વચ્ચે મેં ગોળને મિક્સ કર્યો હતો. બહુ જ સરસ રીતે ગોળ ઓગળી ગયો. જો આ રીતે ન ઓગળે તો થોડુંક પાણી તમારે ગરમ કરી લેવાનું. હવે લઈશું એક કડાઈની અંદર ફક્ત અને ફક્ત 1 ચમચી જેટલું જ મેં ઘી એડ કર્યું છે. જે ગેસની ફ્લેમ છે
એકદમ તમારે ધીમી રાખવાની અને ત્યારબાદ જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે પૌવાની ટોપરાના છીણવાળું, એ બધું જ મિશ્રણ આપણે આની અંદર ઉમેરી દઈશું. હવે બસ સારી રીતે મિક્સ કરી લેવાનું. જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી જ રાખવાની. તો સારી રીતે મેં આને મિક્સ કરી લીધું. 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. બહુ વધારે પડતું કૂક કરવાની જરૂરિયાત નથી. હવે ફ્રેન્ડ્સ, જે આપણે ગોળવાળું પાણી તૈયાર કર્યું છે એ આપણે આ રીતે ગરણીની મદદથી ગાળીને ઉમેરીશું. આ રીતે જો તમે ગાળીને ઉમેરીશું તો થોડા ઘણા જે ટુકડા હશે એ આ રીતે ગરણીમાં આવી જશે અને થોડો ઘણો જો કચરો હશે તો એ પણ ગરણીની અંદર આવી જશે અને બહુ જ સરસ મજાની આપણી મીઠાઈ તૈયાર થશે. હવે જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ કરી દીધી. ફાસ્ટ ફ્લેમ ઉપર આ થોડું ઘટ થઈ જાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું. અને હા ફ્રેન્ડ, નીચે જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર ઘણી બધી એવી વસ્તુ એડ કરી છે જે તમને ખરેખર રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગમાં આવે તેવી છે. તો તે તમે ચોક્કસથી મંગાવી શકો છો. ખરેખર ખૂબ જ સારી ચાલે છે. આ રીતે તાવેતાની મદદથી તમારે થોડું પ્રેસ કરવાનું જેથી જે ગાંઠો હોય એ ઝડપથી દૂર થઈ જાય. બહુ જ સરસ રીતે આ ઘટ થવા લાગ્યું છે. જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. હવે આની અંદર 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. તમે આ રેસીપી ઘી વગર પણ તૈયાર કરી શકો છો. જ્યારે મેં શરૂઆતમાં ઘી એડ કર્યું એ સમયે તમે જો ઘી એડ નહીં કરો તો પણ ચાલશે અને અત્યારે પણ એડ નહીં કરો તો પણ ચાલશે. બસ સારી રીતે મિક્સ કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે મેં એકદમ ધીમી કરી દીધી. કઢાઈ સારી રીતે છોડીએ ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું. તો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ રીતે આ કૂક થઈ ગયું છે. પહેલાં કરતાં સારું એવું ઘટ પણ થઈ ગયું. એકદમ પરફેક્ટ છે આ. ગરમા ગરમ ચમચીની મદદથી જો તમે ખાશો તો પણ તમને ખાવાની મોજ પડી જશે. નહીં તો તમે આ રીતે મીઠાઈના સ્વરૂપમાં પણ આને સર્વ કરી શકો છો. અત્યારે મેં લીધું છે એક બટર પેપર, થોડુંક ઘી લગાવી લીધું. હવે તૈયાર કરેલું મિશ્રણ આની અંદર ઉમેરી ચમચીની મદદથી સારી રીતે સેટ કરી લેવીશું અને ત્યારબાદ લાસ્ટમાં હાથની મદદથી સેટ કરીશું કે જેથી બહુ જ સરસ રીતે આના ઉપર એક શાઇન આવી જાય. થોડું મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે કોઈ પણ એક પ્લેટ લઈ લઈશું અને સરસ મજાનું આ રીતે અનમોલ કરી લઈશું. હવે જે બટર પેપર છે એ આપણે દૂર કરી લઈશું. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર એકદમ સુપર સોફ્ટ મીઠાઈ તૈયાર થઈ છે, એકદમ માવેદાર. હવે બસ આની ટોપરાના છીણથી સારી રીતે કોટ કરી લેવાની અને ઉપરથી થોડીક બદામની કતરણથી મેં ગાર્નિશ કરી છે. તો ફાઇનલી સરસ મજાની માવા વગર કે મિલ્ક પાવડર વગર સરસ મજાની માવેદાર એકદમ સુપર સોફ્ટ મીઠાઈ તૈયાર છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.